અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉધના પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામાન્ય લોકોથી માંડી રત્ન કલાકારો, ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ, ફેશન ડિઝાઇનરો અને બોગસ દસ્તાવેજો બનાવનારાઓ પણ સામેલ છે। ઉધના પોલીસે અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરી છે અને આ કેસમાં કડીઓ જોડવાનું કામ સતત ચાલુ છે। ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ પણ પોલીસે તપાસ ચાલુ રાખીને વધુ 13 આરોપીઓને ઝડપી પાડ્યા। આ આરોપીઓમાં મુખ્ય આરોપી કિરાત જાદવાણીના પિતા વિનુ જાદવાણીનો પણ સમાવેશ થાય છે। વિનુ જાદવાણીનું કામ કરંટ બેંક એકાઉન્ટ ખોલવા માટે જરૂરી નકલી સિક્કા, ફોર્મ્સ, બેનર અને દુકાનનું સેટઅપ ગોઠવી આપવાનું હતું, એટલે કે તે બોગસ કંપનીઓ બનાવીને ખાતા ખોલવામાં મદદ કરતો। આ સાયબર ફ્રોડ ટોળકી દ્વારા આરોપીઓને પ્રતિ એકાઉન્ટ દીઠ 50,000 થી 2 લાખ રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવતું હતું। આ કમિશનની લાલચમાં અનેક લોકો ફસાયા, જેમાં રત્ન કલાકાર, ટેક્સટાઇલના વેપારીઓ, ફેશન ડિઝાઇનરો અને બિલ્ડિંગ સુપરવાઇઝરો પણ સામેલ હતા। પોલીસે આ કેસમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે। ઉધના પોલીસે સાયબર ફ્રોડ આચરતી ગેંગને કરંટ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર આરોપીઓ હાર્દિક હરેશ મિયાણી, દર્શન અશ્વિન સવાણી, દીપક રણજીત રાજપૂત, પરેશ વલ્લભ નાવડિયા, મયુર લશ્કરભાઈ સાસણી, રજની રમેશ કુંભાણી, આયુષ રાજુભાઈ ચૌધરી, વિપુલ નાગજીભાઈ ઇટાલિયા, સંદીપ બેલડિયા, સુમિત કેવડિયા, સૌરભ કેડા, હાર્દિક કુંભાણીની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓનો સાથે અન્ય 2 આરોપીઓ કલ્પ નરેશ દેવાણી અને વિનુ જાદવાણીની પણ ધરપકડ કરાઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।